નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. દેશમાં બે પ્રકારનું હવામાન જોવા મળી રહ્યું છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, અયોધ્યા સહિત 30 જિલ્લામાં બુધવારે વાવાઝોડાના કારણે 94 લોકોના મોત થયા છે, તો સૌથી વધુ 17 મોત પ્રયાગરાજ અને 16 મોત ભદોહીમાં થયા છે. ઉત્તર પ્રદેશમાં 80 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફૂંકાયું. બરેલીમાં વાવાઝોડામાં એક યુવક ટીનશેડ સહિત હવામાં ઉડ્યો. રાજ્યના બાંદા શહેરમાં તાપમાન 45.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું અને આજે 51 જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદનું એલર્ટ છે. રાજસ્થાનમાં પણ ભારે ગરમી અને હીટવેવની અસર છે. બુધવારે સતત ચોથા દિવસે રાજ્યનું જેસલમેર દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. અહીં 46.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગ મુજબ આજે બિકાનેર, જોધપુર, જેસલમેર અને બાડમેરમાં ભારે ગરમીનું રેડ એલર્ટ છે. 13 જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ છે, જ્યારે મધ્યપ્રદેશના 25થી વધુ જિલ્લાઓમાં હીટવેવ ચાલી રહી છે, જે 18મી મે સુધી ચાલુ રહી શકે છે. બુધવારે ખજુરાહોમાં તાપમાન 45.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. આજે ઇન્દોર, ઉજ્જૈન, ધાર અને રતલામમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ છે. આ જિલ્લાઓમાં વોર્મ નાઇટનું પણ એલર્ટ છે. અહીં હરિયાણાના મહત્તમ તાપમાનમાં છેલ્લા 24 કલાકમાં 1.1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. રાજ્યના 5 શહેરોમાં 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન રહ્યું, જેમાં નારનૌલ 42.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. રાજ્યમાં 17મી મેથી હીટવેવનું યલો એલર્ટ છે, તો બિહારના પૂર્ણિયા, કટિહાર સહિત 7 જિલ્લાઓમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. ઉત્તરાખંડના પહાડી જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ છે. તો બુધવારે સાંજે બરેલીમાં વાવાઝોડામાં એક યુવક ટીનશેડ સાથે હવામાં લગભગ 50 ફૂટ ઊંચે ઉડ્યો હતો. તે 100 મીટર દૂર ખેતરમાં પડ્યો હતો, જેનાથી તેના હાથમાં ફ્રેક્ચર થયું હતું. હોસ્પિટલમાં સારવાર બાદ તેને રજા આપવામાં આવી છે. પ્રયાગરાજ અને ભદોહીમાં સૌથી વધુ 17 મૃત્યુ થયા છે. મિર્ઝાપુરમાં વાવાઝોડા અને વીજળી પડવાથી 15 મૃત્યુ નોંધાયા છે, તો ફતેપુરમાં 9, બદાયુંમાં 6 અને પ્રતાપગઢ અને બરેલીમાં 4 મૃત્યુ નોંધાયા છે.